એને બતાવી દઈશું ને જે લોકોએ આ જે જનરલ ડાયર અને લોડ કરજણ બનીને આદેશો કરીને આપણા ગરીબ લોકોના જે ઝૂંપડા તોડ્યા છે એમને ગુરુવારે તમે તૈયાર રહેજો. ગુરુવારે એમને 15 દિવસનું અલ્ટિમેટમ આપી દઈશું. 15 દિવસમાં નહીં કરે તો એમના બધા પ્રોજેક્ટો બંધ જે વખતે આપણા લોકોએ છેતરાઈ ગયા, જમીનો આપી અને ભોગ આપ્યો અને આજે આ વેઠવાનું આપણે આવ્યું. હવે સરકારનો એક પણ પ્રોજેક્ટ એ વાલિયા લિગ્નાઇટ હોય, ડમલાઈનો લિગ્નાઇટ હોય, અહીંયા અંબાડુંગરનો પ્રોજેક્ટ હોય કે હાઇડ્રો પાવરનો નસવાડીનો પ્રોજેક્ટ હોય કે માલસામોટનો પ્રોજેક્ટ હોય કે સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ હોય કે આ નેશનલ હાઈવે 56 નો હોય, એક પણ પ્રોજેક્ટ હવે અમે થવા નહીં દઈએ. અમે જ નહીં થવા દેવાય. એક ભાઈને નાના ભાઈ મોટા ભાઈને આજની તારીખે આખી જિંદગીની કમાણી બિચારી ઘર આ તોડી નાખ્યું સાહેબ. મેં વિનંતી બી કરી કે રહેવા દો સાહેબ, હું ખસેડી લો, ફક્ત ને ફક્ત 2 દિવસનો ટાઈમ આપો. અત્યારે બી આ સરકારીનું કામ ચાલે, મોડું થયું સાહેબ. અમારા ઘરને ઉતાવળ હતી બરાબર. શું આપણા ઘરો વાળાને ન્યાય નહીં મળશે ને, એમનો એક એક પ્રોજેક્ટ, એક એક હોટલ, રિસોર્ટ, સફારી પાર્ક, વન પાર્ક બધું બંધ થશે. પ્રવાસીઓને અમે અપીલ કરીશું ભાઈ કેવડિયામાં આવતા નહીં, જોવા જેવી થશે. કેમ અમારા લોકોએ આંસુ લૂસીને આ આખી જિંદગી અમારા લોકોએ જમીન આપીને હું ભૂલ કરી છે. ભોગ આપ્યો નર્મદામાં, આમાં સ્ટેચ્યુમાં જમીનો આપી, રોડમાં જમીનો આપી, પ્રોજેક્ટમાં. એટલે અમારા લોકોએ ભૂલ કરી છે. અહીંયા અમારે મા બેટી અમારી સામે રડી બતાવે. એટલે અમારા લોકોનો જે આ બધું છીનવીને તમે ઉદ્યોગપતિઓને બધાને આપવા માંગો છો. એટલે કઈ નહીં દાદી, ઉપરવાળો બધું જોઈ છે. હા, અમે છે ને લડીશું. કુદરત કોઈને છોડશે નહીં. હા, હવે આતરડી તમારી દુખાવી છે, કુદરત કોઈને નહીં છોડે. એ લોડ કરજણ જનરલ ડાયર જે બી હશે ને આવનારા દિવસોમાં એમની સાથે અમે લડવા તૈયાર છે. એ રીતના બનવા માંગતા હોય તો અમે બી ભગતસિંહ, બિરસા મુંડા બનવા તૈયાર છે.